નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, જે વાર્તા અધૂરી છે એનો ત્રીજો એપિસોડ છે, તો પહેલા ના સાંભળ્યા હોય એ સાંભળી લેજો. તો ચાલો સાંભળીએ ત્રીજો એપિસોડ. નૈતિકભાઈ, આવો ને અંદર, નિશાએ દર્દ છુપાવતા કહ્યું. થોડો શ્યામ વર્ણ પણ આકર્ષણ દેખાવ, આછી આછી દાઢી, વાંકડિયા વાળ, બ્લેક જીન્સ, સ્કાય બ્લુ ટી શર્ટ, હાથમાં એક વ્હીલ બેગ અને એપલનો મોબાઈલ. બધા સાથે આસાનીથી ભળી જાય એવો સ્વભાવવાળો નૈતિક. હા ભાભી, આવી જ ગયો છું ને, અહીં જ રહેવાનો છું, નૈતિકે હસતા હસતા કહ્યું. નિશા કહે કે સમીર ક્યાં છે? નૈતિક કહે કે ઓ ભાભી, આવે જ છે. સમીર બસ કાર પાર્ક કરે છે. નિશા કહે કે આવો ને, ફ્રેશ થઈ જાઓ એટલે હું જમવાનું આપી દઉં. નૈતિક કહે કે હા ભાભી, ભૂખ તો કકડીને લાગી છે. બધા સાથે જમવા બેઠા, પણ પિનલ રૂમમાં જ રહી. સમીરના પપ્પા કહે કે પિનલને નથી જમવું, તો નિશા કહે કે પિનલની તબિયત ઠીક નથી એટલે એ રૂમમાં જ જમશે. નિશા પિનલને જમવાનું આપી આવી અને છેલ્લે બધા જમી લીધા પછી ખુદ જમવા બેઠી. એક બટકું ખાધું ત્યાં આંખમાં આંસુ આવી ગયા. સમીર સમજી ગયો કે કંઈક થયું હશે પિનલ અને નિશા વચ્ચે, એટલે ઠંડુ પાણી પીવા માટે આપ્યું. સમીરના પપ્પા ગયા એટલે નૈતિક કહે કે ભાઈ તે લગ્ન કરી લીધા. સમીર કહે કે ના. તો નૈતિક કહે કે તો પિનલ ભાભી અહીં કેમ? સમીર કહે કે એની સાથે લગ્ન નથી થયા એટલે એ ભાભી નથી. ત્યાં સમીરના પપ્પા આવ્યા અને કહે કે પિનલ સાથે નહીં બેટા, નિશા સાથે લગ્ન થયા છે. મિતેશના ગયા પછી મેં જ લગ્ન કરાવ્યા છે બેઉના. નૈતિક કહે કે ઓહો, સારું સારું. રાત્રે નૈતિક પાણી પીવા માટે રસોડામાં ગયો. ત્યાં પિનલ પણ પાણી પીવા માટે આવી અને બેઉ ભટકાયા. પિનલ કહે કે નૈતિક તમે? એટલે નૈતિક કહે કે ઓહો, તો મેડમ મને ઓળખી ગયા એમને? પિનલને કહે કે સમીર, તમારી એકની જ તો ઓળખાણ કરાવી દી, અહીં તો હું પછી આવી. એટલે નૈતિક કહે તો અહીં કેમ? એટલે પિનલ કહે કે ચાલો ને બેસીને વાતો કરીએ, મને આપ પણ કંટાળો આવે છે. નૈતિક કહે કે ઊંઘ તો મને પણ નથી આવતી, ચાલો મારા રૂમમાં બેસીએ. નૈતિક અને પિનલ બેઉ વાતો કરતા હતા. પિનલે જે બન્યું એ બધી જ વાત કરી અને કહ્યું કે સમીર તમારો દોસ્ત છે, પણ એને મને દગો આપ્યો. ફેમિલી માટે મારી સાથે કરેલા બધા જ પ્રોમિસ તોડ્યા છે અને હું સમીરને પામવા ઈચ્છું છું. નૈતિક કહે તો આમ વાત છે એમને, હું તમારી હેલ્પ કરીશ, પણ તમારે મને ફ્રેન્ડ બનાવવો પડશે. પિનલ કહે કે શાયદ હું પણ એક દોસ્તની કમી ફીલ કરું છું. એટલે નૈતિક સેકન્ડ હેન્ડ માટે હાથ લંબાવ્યો અને પિનલે પણ દોસ્તી સ્વીકારી. નૈતિક પિનલને કહે કે આપણે ફ્રેન્ડ છીએ તો મને તમે ના કહીશ, આથી તમે મને તું કહીને જ બોલાવજો. પિનલ કહે કે તમે પણ મને તમે ન કહેતા. એટલે નૈતિક હસતા હસતા કહે કે હું તો તને પીનું કહીશ. પિનલ કહે કે ઓકે, હું પણ તમને આઈ મીન તને નાતું કહીશ. નૈતિકના આવાથી પિનલને થોડીક રાહત થઈ ગઈ. એ નૈતિક સાથે બીજી રહેવા લાગી અને 2-3 દિવસ એમ જ વીતી ગયા. પણ કહેવાય ને કે વાંદરો ઠેક ન ભૂલે, એમ પિનલ પણ નિશાને મારવાના પ્લાન બન્યા જ રાખતી હતી. અને નિશા એકવાર સમીને કહી રહી હતી કે મને મોઢું બહુ સોલાઈ ગયું છે તો દવા લેવી છે, અને એ પિનલ સાંભળી ગઈ. બપોરે પિનલ કહે કે લાવ હું રસોઈ બનાવીશ. નિશા કહે કે હું કરી લઈશ. તો પિનલે મરચાની ડબ્બી ઉપાડી
અને કહે કે હું આ મરચું તારા બાળકની આંખમાં સાટીશ. નિશા કહે કે પ્લીઝ રહેવા દે. તો પિનલ કહે કે કાં તો હું મરચું તારા બાળક પર છાટીશ, કાં આ મરચું ખાઈ જા. નિશા કહે કે પિનલ, મને મોઢામાં ચાંદા પડ્યા છે, જરાક તો દયા રાખ. પિનલ કહે કે તારા મોઢામાં શું થયું છે, શું નહીં, એ મારે નથી જોવાનું. તારે આ મરચું તો ખાવું જ પડશે. ત્યાં નૈતિક આવ્યો અને કહે કે ઓહ પીનુ, શું કરવા અહીં? એટલે પિનલ કહે કે જોને, શાક થોડું મોરું બન્યું તો મરચું નાખું છું. એટલે નૈતિક કહે કે મારી સાથે આવે તો મારે એક કામ છે, જલ્દી આવ. કહી હાથ પકડીને લઈ ગયો. નિશાના જીવમાં જીવ આવ્યો અને આંખ બંધ કરીને કહે કે ભગવાન, તમે જ નૈતિકભાને મોકલ્યા છે, તમારો આભાર. અને આંખ ખોલી તો સામે સમીર હતો. એ કહે કે બધો આભાર ભગવાનનો, અને આ બચારા સામે ઉભેલા દોસ્તનું કંઈ નહીં. નિશા કહે કે મતલબ? તો સમીર કહે કે નૈતિક મારો દોસ્ત છે અને મેં જ બોલાવ્યો છે, કેમ કે પિનલ આપણા કંટ્રોલમાં નહોતી. નિશા કહે કે એટલે નૈતિકભાઈ આપણી સાથે છે? તો સમીર કહે કે હા, અને મેં એને બધું જ કહી દીધું છે, એ પિનલને સમજાવશે. નિશા કહે કે પિનલ સમજી જાય તો સારું, તમારા પણ લગ્ન થઈ જાય અને આપણે બધા સુખેથી સાથે રહીશું. સમીર કહે કે કાશ એવું થાય, પણ પિનલ ખૂબ જ જીદી છે, એને સમજાવવી એટલી સહેલી નથી. પિનલ નૈતિકને કહે કે નાતુ, એવું તે શું કામ પડ્યું કે તે આમ અચાનક મારો હાથ પકડીને રૂમમાં ખેંચી લાવ્યો? નૈતિક કહે કે પીનુ, મારે કંઈ કામ નથી, બસ કંટાળો આવતો તો એટલે. પિનલ કહે કે વાહ નાતુ, તને કંટાળો આવે એટલે આ રીતે મને હેરાન કરવાની હે? નૈતિક કહે કે દોસ્તી કરી છે તો એટલો હક તો બને જ ને. પિનલ કહે કે એમ તો ચાલ, મને એક વાત કહે કે તારે કોઈ ગર્લફ્રેન્ડ હતી કે નહીં? નૈતિક કહે કે હતી તો નહીં, પણ હવે છે. પિનલે નૈતિકને ઓસીગું મારતા કહ્યું કે ઓય મિસ્ટર, હું કંઈ તારી ગર્લફ્રેન્ડ નથી. નૈતિક કહે કે નથી તો હવે થઈ જા. પિનલ કહે કે ના યાર, મને સમીર ગમે છે. નૈતિક કહે કે ઓ મેડમ, એના લગ્ન થઈ ગયા છે. પિનલ કહે કે તો શું થઈ ગયું? સમીર મારો છે અને મારો જ રહેશે. નૈતિક કહે સારું, તો હું જાઉં અહીં, મારું તો કોઈ છે જ નહીં. એટલે પિનલ કહે કે હું છું ને તારી ફ્રેન્ડ. તો નૈતિક ઇમોશનલ થતા પિનલને હગ કરી લીધું. પિનલ પણ કાંઈ બોલી નહીં. રાતે સમીર અને નૈતિક વાતો કરતા હતા. સમીર કહે કે થેન્ક્સ ભાઈ, તું ના હોત તો કદાચ આજે નિશાની હાલત ખરાબ હોત. નૈતિક કહે કે હું આવી ગયો છું ને, ભાભીની રક્ષા કરવી એ મારી ફરજ છે, કેમ કે જ્યાં સુધી તારા મમ્મી હતા ત્યાં સુધી તેને મને કોઈ કમી નથી આવવા દીધી. અને નિશા ભાભી, માં, મને તારી મમ્મી દેખાય છે, એ મને માં સમાન લાગે છે. સમીર કહે કે નિશા છે જેટલી સારી, પણ એ વાત પિનલ નથી સમજતી યાર. એકવાર તો મેં અને નિશાએ વિચાર્યું પણ ખરા કે પિનલને સચ્ચાઈ કહી દઈએ કે અમે લગ્ન નથી કર્યા, લગ્નનું નાટક છે. પણ એ દિવસે જ પિનલે નિશા પર ખોટા આરોપ નાખ્યા. એટલે મેં જ કહ્યું કે પિનલ ગુસ્સામાં કંઈ પણ કરે એ કરતા એને પહેલા સમજાવવાનો મોકો આપીએ. અને હું પિનલને ખૂબ પ્રેમ કરું છું, પણ મારા કુટુંબથી વધુ મારો પ્રેમ નથી.
પિનલ જ્યારે સમજશે કે પ્રેમ એ ખાલી એક વ્યક્તિને હાસિલ કરી લેવું નહીં, પણ એ વ્યક્તિનું કુટુંબ, એનું સુખ દુઃખ બધું આપવાનું પડે. જ્યારે પિનલ આ વાત સમજશે ત્યારે હું તેને સચ્ચાઈ કહી દઈશ અને પિનલને અપનાવી લઈશ. નૈતિક કહે કે આ કામમાં હું તારી મદદ કરીશ. આપણે બધા થઈને પિનલને કુટુંબ પ્રેમ શું હોય એ સમજાવીશું, પણ તારે મને એક વચન આપવું પડશે. સમીર કહે કે કેવું વચન? તો નૈતિક કહે જો પિનલ ના સુધરે તો તારે નિશા ભાભીનું જીવનસાથી બનવું પડશે. સમીર એકદમ ઊભો થઈ ગયો અને ગુસ્સામાં કહે કે નૈતિક તું શું બોલે છે? ભાન છે તને? નિશા મારી ભાભી છે, મારી દોસ્ત છે. એટલે નૈતિક કહે કે અને તારી પત્ની પણ છે દુનિયાની નજરે. અને હા, આ જો મને આજે બહાર બાઇક પાર્ક કરતો તો ત્યારે આ મળ્યું. એક પાયલ છે, એક બંગડી છે અને આ એક ગળાની ચેન છે. એટલે સમીર કહે કે હા, આ બંગડી અને પાયલ તો નિશાની છે, પણ આ ચેન ખબર નહીં. ત્યાં પિનલ આવી. એટલે નૈતિક કહે કે પીનુ આ ચેન તારી છે? તો પિનલ કહે કે ના, મારી નથી, નિશાની છે. આજે એનું પર્સ તૂટી ગયું હતું અને પિનલ જતી રહી. નૈતિક કહે વાહ દોસ્ત વાહ, આમ તું કે છે કે નિશા તારી દોસ્ત છે અને એની વસ્તુ પણ નથી ઓળખતો. તો સમીર કહે કે ભાઈ, મેં નિશાના ચહેરા તરફ ક્યારેય જોયું નથી, કેમ કે એ મારી માં સમાન છે. નૈતિક કહે તું તો લક્ષ્મણ જેવો ભાઈ નીકળ્યો યાર. સમીર કહે કે એટલે તો પિનલને છોડીને ઘરની જવાબદારી નિભાવું છું. બસ આ વાત પિનલ સમજી જાય એટલે ભગવાનને પ્રાર્થના છે. બીજા દિવસે સવારમાં નૈતિક કામ પર જતો હતો. પિનલ કહે કે નાતું ક્યાં જાય છે? તું નૈતિક કહે કે કામ તો કરના પડેગા ને બાબા. એટલે પિનલે કહે મારે પણ મમ્મીને મળવા જવું છે, તો મને રસ્તામાં મૂકતો જાને, મારી કાર પંચર થઈ ગઈ છે. તો નૈતિક કહે કે ચાલ પીનુ, તને થોડી ના કહેવાય. રસ્તામાં નૈતિક કહે કે મને પેટમાં દુખે છે, ખબર નહીં કેમ. પિનલ કહે કે મારા ઘરે ચાલ, તને દવા આપું. નૈતિક કહે હા, હું તો ભૂલી જ ગયો કે એક ડોક્ટર મારી દોસ્ત છે. ચાલો દોસ્તીનો ફાયદો ઉઠાવીએ, ફ્રીમાં દવા લઈ લઈએ. પિનલ કહે કે વાહ નાતું, સાલા તું તો કંજૂસ છો એમને. નૈતિક કહે કે તારી પાસે કંજૂસ થવું મને ગમશે. ઘરે પહોંચ્યા ત્યારે પિનલની મમ્મી ઘરે નહોતી. નૈતિકને દવા આપી અને કહે કે મારું માન નાતું, આજનો દિવસ રજા રાખી દે. નૈતિક કહે કે કામ પર તો હું પણ નહીં જઈ શકું, થોડી વાર આરામ કરીએ, સમીરના ઘરે જઈને સૂઈ જાઓ. પિનલ કહે કે સમીર તારો દોસ્ત છે? નૈતિક કહે કે હા. એટલે પિનલ કહે કે દોસ્ત તો હું પણ છું, જો તને ઠીક લાગે તો અહીં રોકાઈ જા. નૈતિક કહે કે તારા હાથે કંઈક બનાવીને ખવડાવીશ તો રોકાવ. પિનલ કહે કે સ્યોર. થોડી વારમાં નૈતિકને સારું થતા પિનલે પૂછ્યું કે બોલ શું ખાઈશ? એટલે નૈતિક કહે કે ચીઝ સેન્ડવિચ બનાવી આપીશ. પિનલ કહે કે હા, કેમ નહીં, અને રસોડામાં જવા લાગી તો એક પગથિયું ભૂલી ગઈ અને નૈતિકે બચાવી લીધી. પિનલ નૈતિકની બાહોમાં આવી ગઈ અને નૈતિકને પિનલનો સ્પર્શ એકદમ ફીલ થયો. દિલ ધડકવા લાગ્યું. નૈતિકનું દિલ એકદમ ધડકવા લાગ્યું. પિનલ કહે કે ઓય નાતું જવા દઈશ મને તો? નૈતિક કહે કે આ જાને. પિનલ કહે કે રસ્તો આપતો જાવ ને. નૈતિકને રિલાયટીનું ભાન આવ્યું અને દૂર ગયો. પિનલ નૈતિકને કહે કે સાંભળને, તું મારા સેમનો દોસ્ત છો તો પ્લીઝ તેને કે એ નિશાને મૂકી દે અને મને અપનાવી લે. નૈતિક કહે કે ખોટું ન લગાડીશ, પણ
નિશા ભાભીની જગ્યાએ તારી બહેન હોય અને તેનો દિયર આ રીતે સાથ આપે અને લગ્ન કરે તો તું શું ખોટું માનીશ? તો પિનલ કહે કે હું એ કંઈ નથી જાણતી, મારે મારો સેમ જોઈએ છે બસ. નૈતિક કહે કે ઓય પીનુ, રિલેક્સ, બધું સારું થઈ જશે, ચિંતા ના કર. પિનલ કહે કે પણ મારે સમીર જોઈ છે કોઈ પણ હાલતમાં. તો નૈતિક કહે છે કે પિનલ, શું પામી લેવું એ જ પ્રેમ છે? કુરબાની પણ પ્રેમનું જ નામ છે ને યાર. તો પિનલ કહે કે એ બધું મૂવીમાં સારું લાગે, આ નથી કોઈ મૂવી કે નથી હું કોઈ હિરોઈન. સમીર સિવાય કોઈનું સુખ મને દેખાતું જ નથી. કોઈ મળતું હોય તો મરી જાય પણ મને સમીર જોઈએ. નૈતિક કહે કે ઓહો, તો મેડમ કતલ કરવાના મૂડમાં છો એમ? ચૂપચાપ આ સેન્ડવિચ ખાઈ લે, ઠંડી થઈ જશે તો તને જ નહીં ભાવે. પિનલે સેન્ડવિચ આપતા કહ્યું. નિશા સમીરને કહેતી હતી કે તને લાગે છે કે પિનલ સુધરશે? સમીર કહે મને મારા દોસ્ત પર પૂરો ભરોસો છે, એ પિનલને સમજાવશે. અને ઓય નિશા, આટલો ટાઈમ થયો તમે બાળકનું નામ નથી રાખ્યું. નિશા કહે કે એવો ટાઈમ જ ક્યાં મળ્યો છે, તમે જ રાખી દો કોઈ નામ. એટલે સમીર કહે કે કોઈ નામ વિચાર્યું છે? નિશા કહે કે તમે જે નામ રાખો એ મને ગમશે. સમીર કહે કે પપ્પાને જ કહીએ તો એ નામ રાખે. નિશા કહે કે એ આઈડિયા સૌથી સારો છે. સમીરે બૂમ પાડી, પપ્પા, ઓ પપ્પા, અહીં આવો તો. સમીરના પપ્પા આવ્યા. એ કે શું છે બેટા, બોલને. સમીર કહે કે તમારા દીકરાનું નામ રાખવાનું છે તો તમે જ રાખી દો ને. બધા વિચારવા લાગ્યા. ત્યાં અચાનક પિનલ અને નૈતિક આવ્યા. નૈતિક કહે કે હું હેલ્પ કરું. આ બાળક નિશાના જીવવાનું કારણ બન્યો છે. નિશા ભાભીને વિધવાના બંધનમાંથી આઝાદ કરવી છે તો ઉમંગ રાખી દો ને, હંમેશા ઘરમાં ઉમંગ રહેશે. એટલે સમીરના પપ્પા કહે કે વાહ બેટા, આજથી આ ઘરમાં ઉમંગ જ ઉમંગ રહેશે. પિનલ મનમાં વિચારતી હતી કે હવે તો કોઈ પણ ભોગે હું નિશાને આ ઘરમાંથી કાઢીને જ રહીશ અને સમીરને મારો બનાવી લઈશ. અને આ બાજુ નૈતિક વિચારતો હતો કે નિશા ભાભી અને સમીરને કઈ રીતે એક કરવા, કેમ કે બેઉ મેટ ફોર ઇચ અધર છે. કંઈક તો કરવું પડશે જેથી સમીર અને નિશા ભાભી એક થઈ જાય. બીજા દિવસે નિશા બાથરૂમમાં નાહવા ગઈ હતી ત્યારે પિનલે દરવાજા પાસે શેમ્પૂની આખી બોટલ ઊંધી વાળી દીધી અને બોટલ ત્યાં જ ફેંકી દીધી, જેથી જોનારને લાગે કે બોટલ એમનામ બારીમાંથી આવતા પવનથી પડી ગઈ છે. નિશા નાહીને બહાર નીકળી તો એકદમથી પગ લપસ્યો અને માથું બાજુમાં રહેલા વોશન બેસિનમાં ભટકાયું. માથામાં લોહી નીકળવા લાગ્યું. નિશા બેભાન થઈ ગઈ. પિનલે નિશાના પડવાનો અવાજ સાંભળ્યો ત્યાં નૈતિક આવ્યો અને એ નિશાને હોસ્પિટલ લઈ ગયો. સમીરને કોલ કર્યો, એ પણ તરત હોસ્પિટલ પહોંચ્યો. શું થયું છે ડોક્ટર? નિશાને સારું તો થઈ જશે ને? સમીરે ચિંતા વ્યક્ત કરતા કહ્યું. એટલે ડોક્ટર કહે કે લોહી જાજુ નીકળી ગયું છે,
અને માથામાં ઈજા પણ થઈ છે. અત્યારે બેભાન છે, પણ એ ક્યારે ભાનમાં આવશે એ કહી ના શકાય. સતત 2 દિવસ હોસ્પિટલમાં બેભાન રહ્યા બાદ ડોક્ટરે થોડા રિપોર્ટ કર્યા અને કહ્યું કે નિશાને મગજમાં ખાસી અસર થઈ છે, એ કોમામાં જતી રહી છે. સમીર કહે, કોઈ તો ઈલાજ હશે ને? ડોક્ટર, તમે પૈસાની ચિંતા ના કરો, પણ નિશાને સાજી કરી દો. ડોક્ટર કહે કે પૈસાનો કોઈ સવાલ નથી મિસ્ટર સમીર, ઉમ્મીદ ઉપર જ જીવવાનું છે. સમીર સાવ એટલે સાવ તૂટી ગયો અને જમીન પર ફસડાઈ પડ્યો. નૈતિક કહે કે સમીર, હિંમત રાખ, આમ તું જ હિંમત હારી જઈશ તો ઉમંગને કોણ સંભાળશે? સમીરના પપ્પા પણ કહે કે બેટા હિંમત રાખ, આપણી પાસે આશા તો છે કે નિશા બેટા ભાનમાં આવશે. બેટા હિંમત રાખ, હું મારા એક દીકરાને ખોઈ ચૂક્યો છું. તને કંઈ થઈ જશે તો તારો આ બાપ જીવતે જીવ મરી જશે. બેટા પિનલ કહે કે તમે બધા ટેન્શન ના લો, નિશા જલ્દીથી સાજી થઈ જશે અને પછી આપણે બધા સાથે મળીને એક લાંબી ટૂર પર જઈશું. અને આ થોડા ફૂટને ટિફિન છે, ચાલો બધા ખાઈ લો. કોઈ એ રડવાનું નથી, હવે આમ જ જીવવાનું છે. સમીર કહે કે આમ જ એટલે? તો પિનલ કહે કે મારો મતલબ છે કે સાથે હળી મળીને રહેવાનું છે, એમ કહેતી હતી. હું થોડી વારમાં બધા આડા અવડા થયા એટલે પિનલ નિશા પાસે ગઈ અને કહે કે કેવી લાગી તને આ ગિફ્ટ? કોમામાં ગઈ છો ને, પણ હું તને કોમામાંથી પાછી આવવા નહીં દઉં. મારા સમીરને છીનવ્યો છે ને તે નિશા, તું હું તારા બાળકને તારાથી છીનવી લઈશ. તું આમ કોમામાં જ પડી રહેજે, કેમ કે સાજી તો તને હું નહીં થવા દઉં. પાછળથી અવાજ આવ્યો, તું શું નહીં થવા દઉં? પાછળથી અવાજ આવ્યો, તું શું નહીં થવા દઉં? એટલે પિનલ એકદમ ચોંકી ગઈ. પાછળ જોયું તો નૈતિક હતો. પિનલ ડરતા ડરતા કહે કે નિશાને હેરાન નહીં થવા દઉં. હું એમ કહેતી હતી કેમ કે હું ખુદ પણ ડોક્ટર છું ને, એટલે એમ નામ 2 દિવસ વીત્યા. સમીર કે તેના પપ્પા બેમાંથી કોઈ રાતે સૂતું નહોતું, એટલે નૈતિક સમીરના પપ્પાને કહે કે કાકા તમે ઘરે જઈને આરામ કરી લો. બેઉ તમે 2 દિવસથી સૂતા જ નથી. તો સમીર કહે કે પણ નિશા, નૈતિકે વાત કાપતા કહ્યું કે એ મારી પણ ભાભી છે. દોસ્ત તું ચિંતા નહીં કર, હું આજે હોસ્પિટલ રોકાઈ જઈશ. પિનલ કહે કે હું પણ રોકાઈશ. એટલે નૈતિક કહે કે જોયું કાકા, પિનલ પણ રોકાવા તૈયાર છે. અમે બેઉ અહીં રહીશું, તમે બેઉ આરામ કરો જેથી ઉમંગ પણ શાંતિથી સૂઈ શકે. પિનલ કહે કે ઉમંગને આજનો દિવસ નીનીના ટીપા આપ્યા છે, એટલે એ ઘરે જઈને આરામ કરી શકે. સમીર અને તેના પપ્પા ઉમંગને લઈને ઘરે ગયા. આ બાજુ પિનલ અને નૈતિક બેઉ નિશા પાસે રાખેલા બેડ પર બેઠા હતા. નૈતિક કહે કે પીનુ, તું થાકી ગઈ હોય તો રેસ્ટ કરી લે. પિનલ કહે કે ઇટ્સ ઓકે, આઈ એમ ફાઇન. એમનેમ રાત વીતવા લાગી અને પિનલને ઊંઘ આવવા લાગી. પિનલ ક્યારે નૈતિકના ખંભા પર માથું રાખીને સૂઈ ગઈ ખબર જ ના પડી. થોડી વાર થતાં નૈતિકને પણ ઊંઘ આવવા લાગી, એટલે એ પિનલનું માથું પકડીને
શહેર સાઈડમાં સુવડાવા ગયો તે પિનલ નૈતિકના ખોળામાં સૂઈ ગઈ એટલે નૈતિકે પિનલને હટાવી નહીં અને ખુદ એમ જ સાઈડ પર સૂઈ ગયો. પિનલે નૈતિકનો હાથ એકદમ ટાઈટ પકડી રાખ્યો, જાણે કે કોઈ સપનું આવ્યું હોય અને ડર લાગતો હોય. પિનલના એકદમ ટાઈટ હાથ પકડવાથી નૈતિકની ઊંઘ ઉડી ગઈ, કેમ કે નૈતિકના જીવનમાં પહેલીવાર કોઈ છોકરીએ તેનો હાથ પકડ્યો હતો. પિનલ એકદમ ડરીને ઉઠી ગઈ અને નૈતિકને બાદ ભરીને રડવા લાગી. કહે કે ના તું મને છોડીને ક્યાંય ના જાતો, તારા વગર હું નહીં રહી શકું, હું આવી ભૂલ બીજી વાર નહીં કરું. ના તું મને માફ કરી દે, હું નિર્દોષ છું, મેં કંઈ નથી કર્યું, મારો કોઈ વાંક નથી. નૈતિકે પિનલને કહ્યું કે રિલેક્સ, પણ પિનલ બોલી જ જતી હતી એટલે નૈતિક બાહોમાંથી દૂર કરી અને પિનલને એક થપ્પડ મારી અને કહે કે પ્લીઝ ભાનમાં આવ. પીનુ, શું થયું છે તને? પિનલ કહે કે કંઈ જ નહીં, કાંઈક તો નથી થયું, સોરી, મને એમ કે સમીર છે. નૈતિક કહે કે તો હમણાં તું શું બોલતી હતી? પિનલ કહે કાંઈ તો નહીં. નૈતિક કહે સારું, તો સૂઈ જા હવે. પિનલ કહે કે તું સૂઈ જા, મારી ઊંઘ પૂરી થઈ ગઈ છે. એટલે બાજુના બેડ પર જઈને નૈતિક સૂઈ ગયો. રાત્રિના 4 વાગ્યે સ્ટાફને બધા લોકો અવર જવર કરતા બંધ થઈ ગયા એટલે પિનલે પર્સમાંથી ઇન્જેક્શન કાઢ્યું અને નિશાને કહે કે તું કોમામાં તો છો, પણ કદાચ તું ભાનમાં આવી જાય તો, એટલે આ પ્રસાદી તો તારે ખાવી જ પડશે. કહી ઇન્જેક્શન નિશાને મારી દીધું. પછી કહે કે તે મારા સમીરને છીનવ્યો છે, હું તને જીવવા પણ નહીં દઉં અને મરવા પણ નહીં દઉં. તારી સામે જ તારા સમીરને મારો બનાવીશ અને તને આખી જિંદગી હું કોમામાં રાખીશ. નિશા બધું સાંભળતી હતી પણ બોલી નહોતી શકતી. બીજા દિવસે સવારે સમીર ચા અને નાસ્તો લઈને આવ્યો. પિનલ અને નૈતિકને કહે કે તમે બેઉ ફ્રેશ થઈ જાઓ, પછી નાસ્તો કરી લો. તો પિનલ કહે કે મારે ઘરે થોડું કામ છે તો હું જાઉં છું, હું ઘરે જઈને ફ્રેશ પણ થઈ જાઉં અને નાસ્તો પણ હું ઘરે કરીને જ આવીશ. નૈતિક કહે કે હા એ છે, આમ પણ આ ફ્રેન્ડ કોને ગમે છે. પિનલ કહે કે એવું નથી યાર, ચાલ હું ખાઈ લઉં બસ. નૈતિક અને પિનલે નાસ્તો કર્યો. પછી પિનલ પોતાના ઘરે ગઈ. નૈતિક અને સમીર બેઠા હતા એટલે નૈતિક કહે કે સમીર, મારે તને એક વાત કહેવી છે. સમીર કહે કે હા બોલને. એટલે નૈતિક કહે કે તું પિનલને કેટલો પ્રેમ કરસ. સમીર કહે કે એ પણ કઈ પૂછવાની વાત છે. પિનલને હું મારા કરતા પણ વધુ પ્રેમ કરું છું. નૈતિક કહે તું ને નિશા ભાભી દોસ્ત છો ને? સમીર કહે કે હા. નૈતિક કહે ક્યારે તે નિશા ભાભીને હગ કર્યું? સમીર કહે કે ના. નૈતિક કહે તું ને નિશા ભાભી કેટલા ટાઈમથી એક જ રૂમમાં સૂવો છો? સમીર કહે લગભગ 1 વર્ષ થયું. કેમ? નૈતિક કહે ક્યારેક તો તું ભાભીના ખોળામાં કે ભાભી તારા ખોળામાં, યા કોઈ નજીકી. તો સમીરે વાત કાપતા કહ્યું નૈતિક સ્ટોપ, આવું ક્યારે હું વિચારી પણ ન શકું. નૈતિક કહે કે તું પિનલને પ્રેમ કરસ પણ પિનલ તને પ્રેમ નથી કરતી. આટલા દિવસની અમારી દોસ્તીમાં એ મારી ઘણી નજીક આવવા લાગી છે. મને એકદમ ચીપકી ગઈ હતી આજે.
અને એ ઊંઘમાં ડરી ગઈ હતી. એને ભાન નહોતું. પણ એ તને પ્રેમ કરતી હોય તો તારું નામ બોલત. પણ એ મને કહેતી હતી કે પ્લીઝ નાતુ, તું મને છોડીને ના જતો. અને મેં કહ્યું કે ભાનમાં આવ. તો કહે કે સોરી, મને એમ કે સમીર છે. જો એ ભાનમાં નહોતી તો એ નાતું ના બદલે સેમ બોલત ને. સમીર એકદમ સોકડ થઈ ગયો. સમીરના પગ નીચેથી જમીન સરકી ગઈ. કાપો તો લોહીના નીકળે એવી હાલત થઈ ગઈ. નૈતિકે 2-3 વાર કહ્યું કે સમીર, ઓય, હેલો સમીર. તો સમીર કહે કે હા બોલને. નૈતિક કહે કે ક્યાં ખોવાઈ ગયો. સમીર કહે કે પિનલ તો મને લવ કરે છે. એ મારા માટે કોઈ પણ હદ સુધી જાય છે. નૈતિક કહે બની શકે હું ખોટો હોઉં. બની શકે કે આ મારો એક વહેમ હોય. પણ જો એ ભૂલથી મારી બાહોમાં આવી હતી તો એને નામ મારું કેમ બોલ્યું? ખેર, તારી પિનલ તું જાણ. આ તો તે અને અંકલે ફોર્સ કર્યો એટલે હું આવ્યો અને પિનલ સાથે દોસ્તી કરી. બાકી ઇન્સ્પેક્ટર નૈતિકને આવા કામોમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. હું મારા પોલીસના કામથી ખુશ છું. આ જાસૂસી મને નથી ભાવતી. સમીર કહે કે દોસ્ત, સચ્ચાઈ સુધી તો પહોંચવું પડશે. કેમ કે સવાલ એક નહીં પણ 4 જિંદગીનો છે. હું, નિશા, ઉમંગ અને પિનલ. એટલે પિનલને સુધારવાની પૂરી કોશિશ કરું છું હું. નૈતિક કહે કે હા યાર, પણ એક વાત કહું, ખોટું ના લગાડતો. પિનલ સાથે મને થોડી વાર અટ્રેક્શન થયું હતું, પણ એક ક્ષણિક હતું. મારા મનમાં પિનલ એક દોસ્તની જગ્યાએ છે. સમીર કહે છે જોઈએ શું થાય છે. એનીવે, નિશા કેમ છે? નૈતિક કહે કે ડોક્ટર હમણાં આવીને ચેક કરી ગયા પણ કાંઈ બોલ્યા નથી. સમીર કહે કે સારું, હું ડોક્ટરને મળતું આવું. હેલો ડોક્ટર, નિશાની તબિયત કેમ છે? ડોક્ટર કહે કે કોઈ જ સુધાર નથી. કાલ બપોર સુધી રિકવરી દેખાતી હતી પણ શાંતિ, કોઈ જ મોમેન્ટ નથી. સમીર કહે કે કોઈ તો રસ્તો હશે ને નિશા માટે, તેને માટે કોઈ સર્જરી કે કાંઈ? તો ડોક્ટર કહે ના, હવે ઉપરવાળા સિવાય કોઈનો આશરો નથી. સમીર કહે કે તો હું નિશાને ઘરે લઈ જઈ શકું? ડોક્ટર કહે કે સોરી મિસ્ટર સમીર, એ પરમિશન અમે અત્યારે નહીં આપી શકીએ. કેમ કે પેશન્ટના માથાના ઘા થોડોક રિકવરી થાય પછી કોઈ રસ્તો મળે. આખો દિવસ વીતી ગયો. સાંજે પિનલ આવી અને કહે કે હું નિશા પાસે રોકાઈશ, તમે લોકો ઘરે જઈને આરામ કરો. સમીર કહે કે હું રોકાઉં? તો પિનલ કહે કે ના ના, હું સંભાળી લઈશ. નૈતિક કહે કે હું રોકાઉં? તો પિનલ કહે રોકાવું હોય તો રોકાઈ જા. એટલે નૈતિકે તરત સમીર સામે જોયું. સમીરને પણ હવે શક થવા લાગ્યો. નૈતિકે આજે બીજો પાસો ફેંક્યો. રાતે પોતે ઉઠી ગયો અને પિનલ શું કરે છે એ જોવાની ટ્રાય કરવા લાગ્યો. રાતના 4 થતા અવર જવર ઓછી થઈ ગઈ. પિનલ પણ નૈતિક પાસે આવીને બેસી ગઈ. નૈતિકે જાણી જોઈને પોતાનો હાથ પિનલના પગ ઉપર રાખ્યો. પિનલ હાથ હટાવવાના બદલે પંપાળવા લાગી. થોડી વારમાં સાવ અવર જવર બંધ થતા પિનલે પોતાના પર્સમાંથી ઇન્જેક્શન કાઢ્યું અને નિશાને મારી દીધું. નૈતિક ઈચ્છવા છતાં રોકી ન શક્યો, પણ એક કામ કરી લીધું. નૈતિકે પિનલનો વિડીયો
બનાવી લીધો. પિનલનું ધ્યાન નૈતિક તરફ જાય એ પહેલા નૈતિક પાછો સૂઈ જવાની એક્ટિંગ કરવા લાગ્યો. બધા સૂતા હોવાથી પિનલ નૈતિકની બાજુમાં સૂઈ ગઈ. નૈતિક બધું સમજી રહ્યો હતો, પણ એ હવે પિનલને એક્સપોઝ કરવાના મૂડમાં હતો. આ બાજુ સમીનું ક્યાંય મન નહોતું લાગતું, એટલે એને થયું કે ચાલને હોસ્પિટલ આટો મારતો આવું. એટલે એ ઘરેથી નીકળ્યો. રસ્તો સુમસામ હતો અને ટાઈમ એવો હતો કેટલીય કોલ ગર્લ સમીરને પામવા માંગતી હતી. એ બસ એનો ધંધો કરતી હતી. સમીરને કોઈ વાતે રસ્તામાંથી જવા નહોતી દેતી. એક ગર્લ કહે કે ઓય चिकना आ जाना, तेरे जैसा हैंडसम लड़का मेरे को मिल जाए तो मैं तुझे मुफ्त में अपनी जिंदगी दे दूं. સમીરે ચક્કરમાં પડવા નહોતો માંગતો, પણ કેટલીય છોકરીઓ રસ્તો રોકીને ઊભી હતી. સમીરને કોઈની લખેલી એક લાઈન યાદ આવી ગઈ. जिस्म के बाजार में बोली मेरी रातों की लगती है, घंटे घंटे के हिसाब से इज्जत मेरी बीतती है. સમીર વિચારવા લાગ્યો કે કેટલી મજબૂર હશે આ છોકરીઓ, એટલે તેની હેલ્પ કરવાનું વિચાર્યું અને ત્યાં રહેલી છોકરીઓને 500 રૂપિયા આપ્યા અને કહે કે તમે લોકો મારી માં અને બહેન સમાન છો. મારે તમારું કાંઈ નથી જોતું. પૈસાની જરૂર હોય તો આ લો પૈસા, અને બીજી વાર આવો ધંધો ના કરશો. તો એમાંથી એક લેડીઝ બોલી કે સાહેબ 500માં અમારું પેટ એક દિવસ ભરાઈ જશે, પણ કાલે તો પાછું અમારે આ જ કરવાનું છે અને મફતનું અમને કંઈ ન પચે. એટલે તમારા પૈસા તમે જ રાખો. તમારે જવું છે તો જતા રહો, પણ અમે મહેનત વગરના પૈસા ના લઈ શકીએ. એટલે સમીરે કહ્યું કે તમે આ કામ મૂકીને બીજું કોઈ કામ કરો ને. તો એ છોકરીઓ અને મહિલાઓ કહે કે અમને કામ કોણ આપે, અમારો તો ધંધો જ આ છે. એટલે સમીરે ખિસ્સામાંથી પોતાનું કાર્ડ આપ્યું અને કહ્યું કે સવારે આ એડ્રેસ ઉપર જાજો, તમને બધાને ત્યાં કામ મળી રહેશે. પ્લીઝ તમે તમારી ઇજ્જતને આ રીતે વેપાર ના બનાવો. ત્યાં રહેલી મહિલાઓ અને છોકરીઓ સમીરનો આભાર માન્યો અને સમીરને જવા દીધો. સવારના 5:30 થયા હતા અને સમીર હોસ્પિટલમાં આવ્યો. નિશા હતી એ રૂમમાં પહોંચ્યો અને રૂમમાં જે જોયું એ જોઈને સમીર આશ્ચર્યચકિત થઈ ગયો. થોડી વાર તો કંઈ બોલી જ ન શક્યો. પછી એકદમથી બૂમ પાડી ઉઠ્યો, નૈતિક! સમીરે એકદમથી બૂમ પાડી, નૈતિક! નૈતિક અચાનક ઊંઘમાંથી જાગ્યો અને કહ્યું કે શું થયું ભાઈ? એટલે સમીર કહે નિશા, નિશા. અવાજ ધ્રુજવા લાગ્યો. નિશા કહે, નૈતિક કહે કે હા નિશા, પણ શું? નિશાનો હાથ હલે છે. જો નૈતિકના ચહેરા પર એકદમ ખુશી આવી ગઈ અને સમીર પણ ફટાફટ ડોક્ટરને બોલાવી લાવ્યો. ડોક્ટરે ચેક કર્યા બાદ એક ઇન્જેક્શન માર્યું અને કહે કે કોંગ્રેસ મિસ્ટર સમીર, તમારી વાઈફની તબિયતમાં ઘણો સુધારો દેખાય છે. હવે દવાના ડોઝ ઓછા કરી દઉં છું અને તમારામાંથી કોઈને કોઈ પેશન્ટની સાથે રહેજો, કેમ કે એ ગમે ત્યારે ભાનમાં આવી શકે છે. સમીર કહે કે થેન્ક્સ ડોક્ટર, તમારો ખૂબ ખૂબ આભાર. ડોક્ટર કહે કે હું જાઉં છું, કોઈ પણ કામ હોય તો મને બોલાવજો. સમીર કહે કે સ્યોર ડોક્ટર. ડોક્ટરના ગયા પછી સમીર કહે કે પિનલ ક્યાં છે?
એ તો રાત અહીં રોકાતી કહેતી હતી ને, એટલે નૈતિક કહે કે એ તો હમણાં જ ગઈ નિશાને ઇન્જેક્શન આપીને. સમીર કહે કે ઇન્જેક્શન કેમ? તો નૈતિક કહે કે મને શક હતો કે પિનલ નિશાને રિકવરી નથી થવા દેતી, એટલે તને અને અંકલને મેં ઘરે મોકલી દીધા અને હું અહીં રોકાયો. મેં 2 દિવસ જોયું કે રાતના 4 થવા આવે એટલે પિનલ નિશાને કોઈ ઇન્જેક્શન આપતી હતી, એટલે આજે મેં એક આઈડિયા વાપર્યો. સોરી, મને માફ કરજે, પણ મારે કરવું પડ્યું, કેમ કે પિનલની સચ્ચાઈ સામે લાવવાની જવાબદારી તે મને આપી છે. આજે દિવસના હું પિનલની સાથે એક જગ્યાએ ગયો અને ત્યાં વાતાવરણ એટલું સુંદર હતું, કોઈ પણ વ્યક્તિને એમ થાય કે અહીં જ રહીએ. ગુલાબી ઠંડી અને અમારા બેવનો સાથ વાતાવરણને રોમાંટિક બનાવતું હતું. મેં પિનલને કહ્યું કે મારે તારી સાથે મારા સિગરેટ શેર કરવા છે. તો પિનલ મને કહે કે આ બોલને ના તો, એટલે મેં એને થોડી ફૂલોસ કરવા માટે કહ્યું કે આ વાત મેં તારા સિવાય કોઈને નથી કહી, પણ હું તને કહેવા માંગુ છું. હું એક છોકરીને ખૂબ જ પ્રેમ કરતો હતો. અમે સાથે જીવવા મરવાની કસમો ખાધી હતી. એકવાર મારી પ્રેમિકા સાથે મેં રાત પણ વિતાવી હતી, પણ એ રાતને મારી પ્રેમિકાએ પાપનું નામ આપ્યું અને મારાથી દૂર થઈ ગઈ. પિનલ, પ્રેમ તો સમર્પણ માગે ને, એ પાપ થોડું કહેવાય. એમ કરી હું પિનલને બાદ ભરીને રડવા લાગ્યો અને એટલું રડ્યો કે પિનલે મને ખૂબ જ હિંમત આપી. હું પિનલની એટલો નજીક ગયો કે એના પર્સમાં રહેલું ઇન્જેક્શન મેં લઈ લીધું અને એ જગ્યાએ કોઈ પણ દવાની અસર હોય એ ઓછું કરવાનું ઇન્જેક્શન રાખી દીધું. પછી આઈસ્ક્રીમ ખાઈ અને અમે બેઉ અલગ થયા. સમીર કહે કે નૈતિક, તારે ગર્લફ્રેન્ડ હતી તે મને કહ્યું પણ નહીં. નૈતિક કહે કે ના ભાઈ ના, મારે ધંધો કરવો કે હું છોકરીઓને રમાડવી નથી. સમીર કહે કે હા, અને પછી તે ઇન્જેક્શન લીધું એનું શું કર્યું? નૈતિક કહે કે એ ઇન્જેક્શનમાં કોઈ નામ કે કંઈ નહોતું, એટલે એ મેં લેબોરેટરીમાં આવ્યું અને એ રિપોર્ટ સાંજે આવ્યો. એ ઇન્જેક્શન કોઈ પણ જાનવરને બેભાન કરવા માટે વાપરવામાં આવે છે. હું સતત જોઉં છું કે પિનલ રોજ નિશા ભાભીને ઇન્જેક્શન આપે છે, અને આજે જે ઇન્જેક્શન બદલાઈ ગયું એની અસર અત્યારે થઈ, એટલે નિશા ભાભી થોડા ભાનમાં આવ્યા હોય એવું લાગે છે. સમીર કહે કે ભાઈ, તારો આ ઉપકાર હું કઈ રીતે ચૂકવીશ? નૈતિક કહે કે એમાં ઉપકાર શેનો ભાઈ, નિશા ભાભી મારા પણ ભાભી સમજ્યો. સમીર કહે કે હા, અને કાલે પણ તું પ્લીઝ ઇન્જેક્શન બદલી નાખજે. નૈતિક કહે કે તારી પિનલની નજીક જતા તું જોઈ શકીશ મને? સમીર કહે કે પિનલ જો મારી હશે તો એ તારી નજીક જ નહીં આવે, અને જો એ નજીક આવે તો એ મારી પિનલ નહીં હોય. નૈતિક કહે કે મતલબ આ પિનલના ચરિત્રની પરીક્ષા લેવા માંગે છે. સમીર કહે કે હું મારા પરિવાર માટે કંઈ પણ કરવા તૈયાર છું. નૈતિક કહે કે તારો પરિવાર એ જ મારો પરિવાર. હવે નિશા ભાભીને સાજા કરીને જ રહીશું. સમીરના પપ્પા વિચારતા હતા કે નિશા અને સમીરના લગ્ન થઈ ગયા છે, પણ પિનલ બિચારી એકલી થઈ ગઈ છે, એ પણ દીકરી જેવી છે. તો નૈતિકને વાત કરી અને નૈતિક સાથે પિનલના લગ્ન થઈ જાય તો સોનામાં
સુગંધ ભળે. ત્યાં ઉમંગના રડવાનો અવાજ આવ્યો એટલે સમીરના પપ્પા રૂમમાં ગયા અને જોયું તો ઉમંગે પીપી કરી લીધી હતી. ઉમંગના કપડાં બદલતા બદલતા સમીરના પપ્પા કહે કે તારા કાકાને છીનવીને તારો બાપ બનાવ્યો છે, પણ મને લાગે છે કે તારા કાકા અને કાકી બેયની જરૂર છે. પિનલને કાકી બનાવીશ દીકરા. ત્યાં તો ઉમંગ રડવા લાગ્યો. કદાચ ઉમંગ પણ નથી ઈચ્છતો કે પિનલ તેની કાકી બને. નૈતિકે પિનલને મેસેજ કર્યો કે તે મારા માટે કોઈ સિક્રેટ કોઈને કીધા તો નથી ને. પિનલ કહે કે મને શું ફાયદો તારા સિક્રેટ કોઈને કહેવાનો. એટલે નૈતિક કહે કે મારે તને મળવું છે. પિનલ કહે કે રાત્રે મળીએ હોસ્પિટલમાં. નૈતિક કહે કે હોસ્પિટલમાં જ કેમ? એટલે પિનલ કહે કે दोस्ती की है तो मेरी बात भी वो माननी पड़ेगी ने नातू. नैतिक કહે કે સારું આજે રાત્રે મળીએ. પિનલ કહે કે હા પાકું મળીએ. નૈતિક કહે થેન્ક્સ યાર. આજે નૈતિક પૂરી તૈયારી સાથે હોસ્પિટલમાં ગયો હતો. એ પિનલને રંગે હાથે પકડવા માંગતો હતો અને સમીરને લવ કરે છે કે નહીં એ બધું જ જાણવા માંગતો હતો. કેમ કે નૈતિક પાસે દિવસો ઓછા હતા. તેને પોતાની ડ્યુટી પણ જવાનું હતું. સમીર કહે કે યાર ખાલી પિનલની સામે સચ્ચાઈ લાવીએ, કેમ કે હું તેને ખૂબ જ પ્રેમ કરું છું. હા માન્યું એ મને પામવા માટે નિશા સાથે ગેરવર્તન કરે છે, પણ જો ભાઈ જીવતો હોત તો એ થોડી કોઈનું ખરાબ ઈચ્છવાની હતી. તો એ ખુદ પિનલને પણ ખબર નથી. થોડી વારમાં પિનલ આવી ગઈ. હાય માય ડિયર નાતુ, બોલ શું કામ હતું તારે? નૈતિક કહે કે મારે તને મળવું હતું બસ. આ બધું જ રેકોર્ડ થઈ રહ્યું હતું અને સમીર જોઈ રહ્યો હતો. ત્યાં સમીરના પપ્પા આવ્યા અને કહે કે બેટા શું જોવે છે તું? સમીર કહે કે પપ્પા તમે પણ જુઓ, કદાચ આપણી ભૂલ છે કે આપણે પિનલ ઉપર ભરોસો કર્યો. પિનલ કહે કે ના તું એમાં આટલો બધો ફોર્સ ના કરવાનો હોય. તું કહે અને હું આવી જા. નૈતિક કહે કે એટલો બધો લાઈક કરસ મને? પિનલ કહે કે યસ યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ. નૈતિક કહે કે ફ્રેન્ડ કે તેથી વધુ? પિનલ કહે કે ના યાર ફ્રેન્ડ બસ છે. થોડી વાર પછી રાતના 12 વાગ્યા. નૈતિક કહે કે પિનલ આ નિશા તો કોમામાં છે. સમીર કહે અંકલ અહીં નથી, ડોક્ટર પણ હમણાં નહીં આવે. તો શું તું મારી વાત માનીને તારા જે દિલમાં છે એ બોલને. પિનલ કહે મતલબ? નૈતિક કહે કે માની લે કે આપણા બે સિવાય કોઈ જ ના હોય તો તું મારી નજીક આવ ખરા. પિનલ કહે એકદમ નજીક આવી અને કહે કે બસ આવી ગઈ. નૈતિક કહે કે પીનુ થોડો નજીક. પિનલ થોડી વધુ નજીક આવી એટલે નૈતિકે હગ કર્યું અને કહે કે હજુ થોડી નજીક. તો પિનલ કહે કે તું જ રાખી લે, મને જેટલી નજીક રાખવી હોય એટલી. નૈતિક કહે એકદમ નજીક જ્યાં આપણા બેઉના શ્વાસ એકબીજા સાથે અથડાય. અને પિનલને એકદમ ટાઈટ હગ કરીને એકદમ નજીક ફેસ લાવ્યો. પિનલ પણ એકદમ નજીક આવી ગઈ. પિનલ અને નૈતિક એટલા નજીક હતા કે નૈતિક પિનલને કિસ કરવા લાગ્યો અને પિનલ પર એકદમ જોરથી કિસ કરવા લાગી. આ બધું જોઈ સમીરની આંખો ચાર થઈ ગઈ. નૈતિક પિનલની પીઠ પર હાથ ફેરવવા લાગ્યો. પિનલે પણ નૈતિકને એકદમ કસીને પકડી રાખ્યો હતો. નૈતિકે ઘડિયાળમાં જોયું, બરાબર 12:20 થઈ હતી. નૈતિક રાહ જોતો હતો કે જલ્દી કોલ આવે અને આ કિસ અહીં જ રોકાઈ જાય. નૈતિકે પિનલને કિસ કરતો હતો ત્યાં પિનલે પોતાના ડ્રેસની જીપ ખોલી નાખી. નૈતિક કહે કે પીનુ તું આ શું કરસ? તો પિનલ કહે કે ના તું
આપણે એક થઈ જઈએ. નૈતિક આંખો બંધ કરી દીધી અને બાજુમાં રહેલી ચાદર લઈને પિનલની માથે નાખી. સમીર આ જોઈને આંખો ધ્રુજવા લાગ્યો કે આ એ જ પિનલ છે જે દાવો કરે કે તે સમીરને પ્રેમ કરે છે. ત્યાં યાદ આવ્યું કોલ કરવાનું અને નૈતિકને કોલ કર્યો. નૈતિકને કોલ લાગ્યો અને નૈતિક પિનલથી દૂર થયો. બધું એકદમ શાંત થઈ ગયું. નૈતિક પિનલને કહે કે સમીરનો કોલ છે. પિનલ એકદમ હોશમાં આવી અને કપડાં સરખા પહેરી લીધા. નૈતિક કહે કે તું તો સમીરને પ્રેમ કરસ તો મારી સાથે કેમ આવું કરવાનો વિચાર આવ્યો તને? પિનલ કહે કે સમીરને મેં મારો બનાવીને કોશિશ કરી પણ એ આ ડાકણ સાથે રાતના સૂવે છે. એને બધું આપી ચૂક્યો છે એટલે હું હવે તને પ્રેમ કરું છું. નૈતિક કહે તો પછી નિશાને કેમ હેરાન કરસ? તો કહે કે એના લીધે મારો પ્રેમ ગયો એટલે હું તેને મારી નાખીશ. નૈતિક કહે કે નિશાના મર્યા પછી તો તું સમીરને પ્રેમ કરીશ ને? પિનલ કહે કે હા, પછી હું સેમને પ્રેમ કરીશ અને બધાને ઘરમાંથી કાઢીને હું એક જ સેમ સાથે રહીશ. નૈતિક કહે વાહ પીનુ, તારો પ્રેમ તો જોરદાર. સમીરને અને મને બેયને પ્રેમ કરસ તું? પિનલ કહે કે હા, બેયને કરું છું. નૈતિક કહે આ બધું ખોટું છે યાર. પિનલ કહે કે કંઈ ખોટું નથી, બસ તું મારી નજીક રહે. મિત્રો, વાર્તાને આપણે અહીંયા અધૂરી છોડી મૂકીએ છીએ. હજી આ વાર્તા પૂરી નથી થઈ. આનો આખરી ભાગ હજી બાકી છે તો આપણે કાલે સાંભળીશું. તમને આ વાર્તા કેવી લાગી એ અમને કોમેન્ટમાં કહેજો અને પસંદ આવ્યું હોય તો લાઈક કરી તમારા બધા મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવા એપિસોડમાં. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. અને હા મિત્રો, આ વાર્તામાં કાંઈ પણ ક્યાંય ખોટું બોલાણું હોય તો તમે ચોક્કસ કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. અને હા મિત્રો, એક વાત કે મિત્રો, તમારે આનો આખરી ભાગ કેટલા આતુર છો તમે સાંભળવા માટે તે અમને કોમેન્ટમાં કહેજો. અને હા, પ્લીઝ કોમેન્ટ જેટલી કરશો એટલો આપણો વહેલો ભાગ આવશે. થેન્ક યુ સો મચ.